આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રેકોર્ડ બ્રેક કાર્યકાળ જે 12 વર્ષનો પૂર્ણ થયો છે તે અંતર્ગત પ્રગતિપથ યાત્રામાં ખાસ કરીને જામનગર મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી શાળા નંબર 31 અને પીપી મોડલ અંતર્ગત એનવીએનના સહયોગથી આપણે ઇંગ્લિશ મીડિયમ શાળા છેલ્લા 2 વર્ષથી શરૂ કરેલી છે, જેની આજે મુલાકાત અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી શ્રી તેમજ સંગઠનની પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી સાથે રહી અને વિઝિટ કરવામાં આવી, જેમાં લગભગ 101 બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમની આ સ્કૂલ જામનગર ટોટલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગતની 2 શાળાઓ ઇંગ્લિશ મીડિયમમાં કાર્યરત છે, જેમાં એક શાળા મારી વિધાનસભામાં અત્યારે કાર્યરત છે, જેમાં 101 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે હું ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ એન્ટાયર ટીમ અને અધિકારીગણનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. તેમજ એનવીએન શાળા મંડળનો અને એમના સંચાલકોનો પણ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે ખૂબ સરસ એમના સહયોગ દ્વારા પીપી મોડલથી આ શાળા ચાલે છે, જેમાં શરૂઆતના વર્ષે 35 વિદ્યાર્થીઓ હતા અને જ્યારે 2 વર્ષના અંતે 101 વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ક્રમશઃ વર્ગ વધારો પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આસપાસના નગરજનોને પણ હું મારા માધ્યમથી વિનંતી કરું છું કે ખૂબ સારું શાળાનું આયોજન છે, બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યારે આપ સૌ વધુમાં વધુ આ શાળામાં એડમિશન લો. આપના બાળકોને ગવર્મેન્ટ સ્કૂલ્સના માધ્યમથી પણ આપણે ખૂબ સારું શિક્ષણ આપી શકીએ છીએ. એનો એક સુદૃઢ ઉદાહરણ જામનગરની આ શાળામાં ક્યાંક જોવા મળી રહ્યું છે. ત્યારે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એક પરિકલ્પના વિકસિત ભારતની સંકલ્પનામાં અત્યારનું જે યુવા વર્ગ છે, અત્યારની જે યુવા પેઢી છે, એ જ આવનારા સમયમાં 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે પાર પડે, ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થાય અને દરેક બાળકને શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે અને એના ભાગરૂપે આજે આ શાળાની મુલાકાત કરવામાં આવેલી.